તાપી જિલ્લા ઉચ્છલમાં બોલેરો પિકઅપમાં ટેમ્પોમાં શાકભાજીની આડમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહિબિશન જથ્થા સાથે કુલ કિંમત ₹1,56,404ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર ગુના અંગે પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન એલસીબી તાપીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બોલેરો પિકઅપ MP 11ZF6544માં શાકભાજીની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નિઝર ઉચ્છલ સોનગઢ થઈ સુરત તરફ જનાર છે। જે બાતમી આધાર ઉચ્છલ સાંકળદા બ્રિજ નીચે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા। જે દરમિયાન બાતમી હકીકતવાળી સફેદ કલરની બોલેરો પિકઅપ ટેમ્પો નંબર MP 11ZF6544માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી કુલ ₹11,56,404ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે ચાલક લોકેશ ગિરધારી માલીવાડ રહે સોરઠપુર મધ્યપ્રદેશ તેમજ મોતિયા નાનસિંહ ગિરવાલ રહે કછાલ મધ્યપ્રદેશ નાઓને પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપેલ છે। આ કામગીરી કરનાર ટીમ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KR પટેલ એલસીબી એસઆઈ જગદીશ જોરારામ બીસનો એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ સાથે રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ અરુણભાઈ જાલમસિંહ પેરોલ ફ્લો સ્કોડ એસઆઈ આનંદભાઈ ચેમાભાઈ અને રાહુલભાઈ દિગંબરભાઈ દીપકભાઈ સેવજીભાઈ નાઓએ આ કામગીરી કરેલ છે।